જય માતાજી, જય ઠાકોર સમાજ। મારું નામ લક્ષ્મણજી ઠાકોર। ઠાકોર સમાજ માટે આજના સમયે ગુજરાતમાં સૌથી મહત્ત્વનો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો છે ઓબીસી વર્ગીકરણ। હાલના સમયમાં ઓબીસી અનામતમાં અમારા સમાજને ઓબીસી અનામતનો 1% પણ લાભ મળતો નથી, કારણ કે ઓબીસીમાં રહેલી કેટલીક સમૃદ્ધ જાતિઓ છે જે ઓબીસી અનામતનો સૌથી વધુ લાભ લઈ જાય છે, જેમની સંખ્યા ઓબીસી ટોટલ સંખ્યાના 20% છે અને એ ઓબીસી અનામતનો 80% લાભ લઈ જાય છે, જેના લીધે આપણા દીકરા દીકરીઓ અડધો માર્ક્સ કે 1 કે 2 કે 5 કે 10 માર્ક્સથી ઉચ્ચ શિક્ષણ અને નોકરી મેળવવામાં રહી જાય છે, જેના લીધે આપણા દીકરા દીકરીઓની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળે છે। માટે તારકભાઈ ઠાકોરે જે ઓબીસી વર્ગીકરણની મુહિમ ચલાવે છે, જેમાં જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો ઓબીસી અનામતના 2 ભાગ થાય, જેમાં ઓબીસીની આ સમૃદ્ધ જાતિઓને 6 કે 7% અલગ અનામત આપવામાં આવે અને ઠાકોર સમાજ, કોળી સમાજ અને બીજા અતિ પછાત સમાજોને 20 કે 21% અલગ અનામત આપવામાં આવે, જેથી ઓબીસીમાં આવતી દરેક જાતિઓને ઓબીસી અનામતનો સરખો લાભ મળે। ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યોમાં અમલમાં છે, તો ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવામાં આવે એવી અમારી સરકાર જોડે માગણી છે। જય હિન્દ મિત્રો। આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।